સરકાર મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેના સૂત્રને સાર્થક કરવા મહિલા મંડળ પાટણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓને સીવણ ક્લાસ તેમજ મહેંદી ક્લાસ, બ્યુટી પાર્લર સહિતના વિવિધ કોર્સો કરાવી મહિલાઓને આત્મનિર્ભર બની પોતે પગ પર ઊભા રહીને પરિવારને મદદરૂપ થઈ શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહિલા મંડળ પાટણ ખરા અર્થમાં સરકારના મહિલા સશક્તિકરણના સૂત્રને સાર્થક કરવામાં સતત મદદરૂપ મહિલાઓને થઈ રહ્યું છે। ત્યારે મહિલા મંડળ પાટણ અને યોગાંજલિ કેળવણી મંડળ સંયુક્ત ઉપક્રમે વોકેશનલ ટ્રેનિંગ કોર્સ અંતર્ગત 2 મહિનાનો બ્યુટી પાર્લર ક્લાસ કાર્યરત કરવામાં આવ્યો હતો। બ્યુટી પાર્લર કોર્સને 2 મહિના પૂર્ણ થતાં આજરોજ દાતાઓ અને મહેમાનોની હાજરીમાં બ્યુટી પાર્લર કોર્સના સમાપનનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ટ્રેનિંગ પામેલી 46 જેટલી મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। તો બ્યુટી પાર્લરના સમાપન પ્રસંગે તાલીમ લીધેલ બહેનો દ્વારા બહેનોને તૈયાર કરવામાં નિર્ણાયકો દ્વારા પ્રથમ 3 ક્રમાંક આપવામાં આવ્યા હતા અને મહેમાનોના હસ્તે તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। રોટરી ક્લબ ઓફ પાટણના બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બ્યુટી પાર્લરની શરૂઆત કદાચ મહિલાઓની ઉત્પત્તિથી થઈ હોવાનું અનુમાન લગાવી રોટરી ક્લબ મહિલાઓને લગતા કાર્યક્રમમાં વર્ષમાં 1 થી 2 વાર મહિલા મંડળને મદદરૂપ થતા હોવાનું જણાવી પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। નમસ્કાર, મહિલા મંડળ પાટણ તરફથી હું સૌપ્રથમ તો બીટીએન ચેનલનો આભાર માનું છું કે તેઓ એક ફોન કરતાં જ તરત હાજર થઈ જાય છે અને એમાંય અમારા ભાઈઓ તો ખરેખર ખડે પગે તૈયાર જ હોય છે। આજે અમે આજે 2 મહિનાના બ્યુટી પાર્લર કોર્સ કર્યો એની પૂર્ણાહુતિનો પ્રોગ્રામ હતો। અમે દર વર્ષે છેલ્લા 7 વર્ષથી બહેનોને ફ્રીમાં બ્યુટી પાર્લરની તાલીમ આપીએ છીએ। અત્યાર સુધી અમને રોટરી ક્લબ ઓફ પાટણ અમને બહુ સહયોગ આપતો હતો। આ વર્ષે યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર તરફથી અમને આ સહયોગ મળ્યો છે અને 2 મહિનાનો કોર્સ અમે પૂરો કર્યો છે। અત્યાર સુધીમાં લગભગ 150 ઉપર છોકરીઓને અમે ટ્રેનિંગ આપી છે અને આ ક્લાસમાં 46 બહેનોએ ભાગ લીધો છે। સરકારનો એક પ્રોજેક્ટ છે કે દરેક બહેનોને આત્મનિર્ભર બનાવવી છે, પગભર બનાવવી છે, સ્વાવલંબી બનાવવી છે અને એ હેતુથી મહિલા મંડળ અને યોગાંજલિ આશ્રમ બંને સાથે મળીને આ એક ભગીરથ પ્રયત્ન શરૂ કર્યો છે કે આ વખતે અમે બ્યુટી પાર્લરનો તાલીમ આપ્યો। હવે અમે આપવાના છીએ એ લોકોને સીવણની, ભરત ગૂંથણની, એમ્બ્રોઇડરી ઉપરાંત નીટિંગની, ગૂંથણ કરીએ ને આપણે એ ગૂંથણની પણ એ તમામ તાલીમ અમે આપવા માગીએ છીએ અને યોગાંજલિ આશ્રમ આ માટે એક મહિલા મંડળને સહયોગ આપવા તૈયાર છે અને અમે દરેક બહેનોને પાટણ જિલ્લાની જેટલી બહેનો શક્ય હશે એટલી બહેનોને પગભર બનાવવાના સંકલ્પ સાથે આજે કટિબદ્ધ થયા છીએ। હું ખરેખર પત્રકાર મિત્રોનો આભાર માનું છું કે તેઓ આ નાનકડા અમારા પ્રયત્નને હાઇલાઇટ કરીને આપ સુધી પહોંચાડે છે।